માગો વેશ ના આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ ઇવનિંગ। આજે આપણે છે ને આજે નહીં પણ જોકે હમણાં આપણે છે ને 4-5 દિવસથી આ વ્લોગ જ આવતા નથી અને બનાવતા નથી, કેમ કે હમણાં આપણે થોડા કામકાજમાં હતા એટલે હમણાં વ્લોગ નથી આવતા। અને આજે છે આપણે શરદ પૂર્ણિમા એટલે આપણે આજે છે ને સમૃદ્ધ ધામે છે બહુ મોટો કાર્યક્રમ, અને અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગઈ છે 10:30 જેવું થઈ ગયું છે અને થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે મહેમાન હતા એટલે। અને આજે શરદ પૂર્ણિમા છે, આજે આપણે છે ને સમરથ પીરનો કંઈક જન્મ ઉત્સવ ઉજવવાનું અને રાજભા ગઢવી અને બીજા અન્ય નામી અનામી કલાકારો આવે છે એટલે બહુ મોટો કાર્યક્રમ છે। એટલે આપણે છે ને ત્યાં અત્યારે જવાનું છે અને કામકાજની હમણાં વાત કરીએ ને તો આપણે કલર કામ જે ઉધડું દઈ દીધું એ 4-5 દિવસમાં એ આવીએ અને 7-8 દિવસમાં માંડવી ભેગી કરવાની છે। અને બાકી હમણાં એવું કંઈ ખાસ કામ નથી પણ કંઈ કન્ટેન્ટ છે નહીં એટલે વિડીયો નથી ઉતારતા, પણ આપણે લગભગ કાલથી પાછા કન્ટિન્યુ વિડીયો આવવા માંડશે। અને અત્યારે આપણે છે ને ઘણા બધા ભાઈબંધો આવ્યા છે, આપણે જવાનું કોઈ નક્કી નહોતું કેમ કે મહેમાન હતા એટલે, અને અત્યારે મહેમાન ગયા એટલે આપણે છે ને ફટાફટ તૈયાર થઈ અને નીકળીએ। બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવે પણ એ ફોનમાં એટલો કેચઅપ ના કરે, ચાલુ પ્રોગ્રામ હોય કે પછી ખાલી ટેપ ચડાવી હોય કંઈ ખબર નથી, બટ તમે વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો। સમૃદ્ધભાઈના દર્શન કરો અને રાજભા ગઢવીને માણો। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સમૃદ્ધ ધામે, આપણે ને આપણો કોલેજો ને એમ તો બધા આવી ગયા છે અને કાર્યક્રમ બધો છે ને પાછળની સાઈડ આખા છે, આખું ગ્રાઉન્ડ અત્યારે ખાલી છે। એ પબ્લિક છે ને ગમે એવડું હોય ને તો એ દેખાય નહીં, બહાર આપણે ટ્રાફિકનો વિડીયો નથી ઉતાર્યો કેમ કે હું ગાડી હાંકતો હતો એટલા માટે। આપણે જો બહાર જઈ અને દેખાડી પબ્લિક પાછળની સાઈડ છે। આપણે છે ને પ્રોગ્રામ થઈ ગયો છે, ચાલો જો આ બાજુ પ્રોગ્રામ છે, પબ્લિક બહુ જાજી છે, હાલો એમણે જાય આપણે એટલે આ સાઈડ જમણવાર ચાલુ હતું। એ રાજા સતને આવ્યો એ આમાં કૃષળ ક્યાંથી હો
The next day. માગોવીસ ને આપણે તો જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણે છે ને કાલ સાંજે સેટ આવ્યો 12 12:30 નહીં પણ 1 આજુબાજુ થઈ ગયું હતું અને વિડીયો એન્ડ કરવાની છે ને ઓહાણ નાહ્યું ને પછી મેં તો બીજા દિનો વ્લોગ છે ને એમને કન્ટિન્યુ જવા દઉં. અત્યારે છે ને નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને માન બાપુને જ્યાં ખંભાળીએ થોડું ઘણું કામકાજ છે એટલે બધું કામકાજ પતાવી આવી અને ચક્કા મારી આવી. બાકી એને કામકાજ બીજું તો કંઈ છે નહીં હાવ. હવે આપણે માંડવી ધાવવાની છે તો એ હજી થોડાક દીની વાર લાગીએ એટલે અત્યારે અમે બાપ દીકરો બે જાય છે અહીં ખંભાળીએ એટલે થોડું ઘણું જે છે ને શું કહે હટાણું કરવાનું એ હટાણું કરતા આવી. હાલો આપણે છે ને ચાઇના બિસ્કટનો માપ કમ્પ્લીટ દઈ દીધો. ઉનાળે થોડું ઘણું કામ હતું એ કમ્પ્લીટ કરી લીધું. હવે એક ભાઈની જોડી છે ને અહીંયા નાખવાની છે દુકાને હિવરાવવા એને માપતા દીધેલ હતો એટલે હાલો એ એક નાખી દઈને એટલે કમ્પ્લીટ પછી કંઈક નાસ્તો બાસ્તો કરી અને પછી પાછા જવા દઈ ઘર ભેગા. હાલો આપણે ખંભાળીથી છે ને આવી ગયા હતા લગભગ 1-1:30 વાગે આવી અને ખાઈ પીને સૂઈ ગયા હતા કેમ કે આપણે છે ને કાલનો ઉજાગરો હતો અને પરમ દિવસનો 2 દિનો છે ને ઉજાગરો હતો એટલે આવીને સૂઈ ગયા હતા. 4 વાગે ઉઠ્યા. અત્યારે વાગવાની વાત કરીને તો 4:30 જેવું થયું છે અને બસ જો ઉઠી અને જે મેં માલને બાંધી લીધા બધાને અને નાખી લીધું હે અને અત્યારે જવું છે જરાક વાડીએ ચક્કર મારવા. વિચાર છે એવો પણ જોઈએ હવે હું છે ઉપલી કટકી માંડવી આજ છે ને ભેગી થાય છે પણ જો નવરાત આવશે ને તો જાઉં કેમ કે અહીંથી મારે પહેલાં તારદા કાકાને ઘેર જાઉં તે પછી જો ટાઈમ જડીએ ને તો આપણે જાઉં વાડીએ ચક્કર મારવા. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે છે ને વાડીએ જવાનું તો શું કે ટાઈમ ના મળ્યો નવરાત્રે ના આવી એટલે આપણે વાડીએ નથી ગયા ને ઉપલી કટકીની આપણે માંડવી છે ને ભેગી થઈ ગઈ છે એ 39 નંબર છે એટલે ફરજિયાત વહેલી કરવી પડે એમ હતી. અત્યારે આપણે મસ્ત છે ને ખાઈ પી લીધું છે કમ્પ્લેટ અને હવે બસ જો હું આવ્યો છે ને માલને નાખવા તો માલને નાખી દઉં અને પછી હુઈ રહી. બાપુ જો ખોળની ભારી વાથી આવી એટલે એ નાખી દઉં અને બાકી આપણે કાલ સવારે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તમને વ્લોગ ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે મળ્યા.